હેલો ગાઈસ, કેમ છો? મજામાં વેલકમ ટુ ન્યુ વ્લોગ. ને આજે આપણે છે ને સગાઈમાં જવાનું છે અમિતભાઈના કોઈના છોકરાની. એટલે જો અહીંયા અમે ત્યાર થઈને હજી ઉભા અને પપ્પા છે મમ્મી. અમે ગમે ફોર વ્હીલ લઈને જાય અલગથી પછી, એટલે મોડું અમારે થાય ને એટલે એમ પછી ફોર વ્હીલ લીધી. અમારે તો લેટ બહુ થઈ ગઈ. તો તૈયાર થઈ ગયા કે કમ્પ્લીટ? હા, કોઈને રાહ જોતા છે કજી આ મોડું થઈ ગયું હોય ને તો તૈયારી છે. અને હા, તો અમારે જવાની તૈયારી છે. જાય અને પછી વિડીયો બી કરતી રહેજો તાલે જોતા રહેજો. મમ્મી કે યાર તો જોતા રહી ગયો, બાકી તો આમ નો. આ તો અમે એમને અહીં ખાલી રાખેલા છે કે ડેકોરેટ નથી કર્યા હજી. એ તો જામનગર કરવા છે. સારું, ચાલો તો હવે બી કન્ટિન્યુ જોયું. ફાઇનલી જો આપણે નીકળી ગયા અને અહીંથી મધુરમથી નીકળી અને જઈએ છીએ ફાઇનલી. આ ગરમીમાં તો પછી જાવ ગરમી થાય પણ માથે ઓઠવું પડે એવું પાછી. તડકો એવો થઈ ગયો ને એટલે અત્યારે પ્રોબ્લેમ બહુ રહે. હમણાં વરસાદ હતો વળી, અત્યારે આગળ જુઓ 10 ત્યાં જ થશે, 10 સાડા 10 જેવો તડકો વધારે હોય. ડ્રાઇવિંગ જઈએ સારું, ચાલો વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો. પહોંચી ગયા ને હવે ટ્રાવેલર્સ પીડી અમારી આ બધા એમાં આવ્યા. ઉતરી જાવ અમે હવે જો પૂગ્યા અત્યારે અહીંયા. આ બધી ગઈ છે આપણી છે અહીંયા સગાઈ હતી. સગન મામા જાય છે આરામથી. બાપા એ તો ઓલા ઉતારે. વિજયભાઈ મજામાં? તો વાંધો નહીં, આજ અમિતભાઈની સગાઈમાં આવ્યો ભાઈ. હા
કઈ સંભળાતું નહીં એવું છે ના સંભળાતું જાય ડાયરામાં બેઠા ભાઈ ચાલુ છે ફૂલ જમાવટ છે અમિતભાઈ હા બેઠા ભાઈ અમિતભાઈ ઢીલું થઈ ગયું પછી તો બ્લોગ ચાલુ થયો અત્યારે કરું પાછું બહુ મોંઘું પડે આગળ ગરમી થાય એટલે આખો લાલ લાલ થાય મિત્ર આપણે નરેડી જવાની ના પાડી દીધી ખબર હે ને વાંધો નહીં દોસ્તર સબસ્ક્રાઇબર છે આ ભાઈ આપણે બ્લોગર હાલો હા પહેલી વાર હોય હવે આમાં કઈ કાયમી નું તો ન હોય તમારે તો કાયમી નું હોય ખબર હોય હવે આમાં જો આ હગાઈમાં હગાઈ છે આ હગાઈ હા લડી જ લેવું
બધું જોઈ લેજે પણ જમણવાર હતો બધાએ જમી લીધું બરોબર છે. અહીંયા બધાએ હો જમીન બેસી ગયા, અમે બે બાકી છે. અને આ જો આટલી આઈટમો છે. આ એક ભાઈ થોડો હાલો તો જમી લઈએ ફટાફટ ને પછી મળીએ. અહીંયા સામે જમણવાર અહીંયા બધે છે ને. વનીમાં આવ્યા જો વનીમાં જમી લીધું તો સારું લ્યો.
જવાની માં જો આજે અહીંયા અમારે છે ને ભેગા થઈ ગયા છે અમારા બાલા ગામના પાર્ટી આવી બધી જમી લીધું આડી વનીમાં આડી વનીમાં ભેગા થયા હતા જમીન એ અહીંથી નીકળ્યા ને જમ મારી મમ્મી ને કાકી ને એ જમીન જો બધા હવે હા બોલાવે મમ્મી હા અમે ખાઈ લઈએ ઘરમાં અહીંયા અમે કામી એક જોરદાર લોકેશન છે અહીંથી અમે આવ્યા ને અત્યારે લોકેશન તો નહીં પાણી ભરાઈ ગયું એટલે લોકેશન કરી નાખ્યું પાણી ભરાય એટલે લોકેશન થાય હા અહીંયા વરસાદ હશે ને ત્યારે જોરદાર પાણી છે જો આમાં અત્યારે અમે ફોટોગ્રાફી કરી લઈએ અમિતભાઈ અને અહીંયા હું પહોંચતે જોતા હતા કેમ છે અને વ્યૂ જોરદાર છે ને જમણવાર ને અત્યારે ચાલુ હતો અને હવે જમણવાર મૂકીને આવ્યા હા અમિતભાઈને અત્યારે સગાઈનું બધું રસમ કાર્યક્રમ એટલે sorry, અત્યારે બધું કમ્પ્લીટ થવા આવ્યું હતું પછી અમે જરાક આ સાઈડ જઈએ આપણે એ જો અહીંયા પાણી કેવું છે અત્યારે અહીં વરસાદ હશે ને ત્યારે અહીં જોરદાર પાણી છે આમાં જો આ સાઈડ જાય ખેડ જેવી ફિલિંગ આવે અહીંયા ખેડમાં આવે ગા તો એટલે ક્યાંય લગી પાણી ભર્યું જોરદાર છે એ કે આજ તો ક્યાં લડી જ લેવાનું થાય એ તરના પાણી ભર્યું પણ બધું ઘણું એ છે આમાં આ જોઈને લાગે જો અહીંથી ઊંડું હોય છે ઊંડું તો એ છે આમાં આ એક જતાનું તળાવનું એ પ્રકારનું એવું થઈ ગયું અને આમે ખાડો એ છે તો આગળ છે તો આગળ છે જોરદાર પડે જાવ નેથ પડવું પડે જાવ બાકી છે ને પછી આમાં આપણે આ પાણી ને એમાં આ હોય એક પ્રકારમાં ગારો ને કિચડ એવું બધું હોય એટલે આવામાં છે ને ન પડે ખૂતી જાય બીજું કંઈ નહીં અને કોઈ નહીં હાલો અમે ફોટોગ્રાફી કરી ફટાફટ તો બી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં ને બિનારી જો અમે છે મેન વર્સિસ વાઇલ્ડ વાળા જો મેન વર્સિસ વાઇલ્ડ ની જેમ આપણે આવ્યા જો હા ત્યાં ફાઇનલી પાણી તો જો અહીંયા હું ઈ જોઉં કેમ છે પાણી જોવા જ આવ્યા હા અત્યારે આમ કરે દુબાકો આ જાનું આપણે જોઈને જ વર્તાઈ જાય કે આ વધારે છે કે નહીં? પાણી હે ઘણું આવો ગાડા બાબા મજામાં મજામાં હો તમે મજામાં અરે મોજે મોજ બાલા ગામના જો પાર્ટી આજ કેટલા ભેગા છે આજ તો બધા મારા તમે શું હાલે મોજ હો હાલો મારી ઘેર આવવાનું છે જ રોકાવા કામિત લઈ જ લ્યો હા તો જો ઉપાડીને લઈ જાવ ને કે લઈ જ લ્યો ગયા ફોરવીમાં નાખીને ફાઇનલી જો ફંક્શન થઈ ગયું પૂરું ને હવે નીકળી ગયા ને જો અત્યારે પછી એ જ વાત છે પછીથી બધાયનો અત્યારે તડકો એવો જ છે આ જોરદાર છે જો જમતા તો એમ ન થાય કે જમવું જમતા તો અહીંયા હાવ બહુ અને તો એમ થાય ઉકળાટ બહુ થતો હતો. શિયાળામાં ઠંડી હોય ને તો અહીંયા જ લગ્ન પ્રસંગ કોઈ પણ વસ્તુ ત્યાં જ રખાય. એ લોકોનું આયોજન બહુ મસ્ત હતું જોરદાર હતું ને સવારના બધું ફર્સ્ટ ક્લાસ બનાવ્યું સમાજ એ મોટો બધે આપણે તડકો શું છે તડકો થઈ ગયો છે ને ઉકળાટ જેવું એના હિસાબે આ એને લીધે. અત્યારે તડકો આ વિડીયોમાં જો ન અત્યારે બહુ છે અત્યારે. વરસાદ હજી પડશે એવું લાગે કે નહીં એવું? જેટલી ગરમી પડે ને એટલો વરસાદ પડશે. તેથી વધારે 2 દી 3 દી એવો તડકો ને બરાબ કાઢીને પછી કેવો વરસાદ શરૂ થયો. વિડીયો થોડોક લોંગ થયો છે બટ કોઈ નહીં તોય જોઈજો એન્ડ લગી અને નવા હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. હવે તો જો જઈએ છે ઘરે સબસ્ક્રાઇબર ભેગા થયા હતા હા વરી અહીંયા અમે બેઠા હતા ભાઈ આવ્યો હે ઈડિયા જોઈએ કે તમારા તે મને તો હું તો ઓળખતો નહોતો એટલે ખબર ન હોય આપણે તો તે પછી કે વિડીયોમાં આવી કે હું તો હા
આપણે ચાલુ ત્યારે વિડીયો વ્લોગ ચાલુ જ હતો આમાં એટલે પછી આવે હજી ધીમે ધીમે આપણું આવે હજી શરૂઆત છે આગળ જતા બધું આગળ આયલું પડી રહી હા અહીંયા વળી જો મારા કાકા ને બધા ભેગા થયા હા ઈ લીધે ભાઈ હાલ જુનાગઢ એમ તો તડકો અત્યારે એવો છે ને તડકો લાગ્યો તને હવે આયા તૃષાણ એકલો સોડા પી આમ જો કોઈ ની સલાહ નથી કરતો ઇંગામ હોય કદી ગન કદી ગન અમારા જો પાછળ ઓલા આવે બધા આવીએ છીએ અમે પાછા ભાગવાની તૈયારી છે બરોબર ને કરે આવો ભાઈ હવે ઘરે આપણું કાં આવી બદલા લીધી ચાવી ભૂલી ગયા આવતા રહીએ બધા આવતો રે આયા ભાઈ એમ કહેતો હતો કે મારો બ્લોગ નથી ઉતારતા ઉતારીએ તો સેટો ભાગે હવે એને કરવાનું શું થાય એ મેટર થઈ એને જાય ફોટોગ્રાફી કરવાની થાય છે અને વ્લોગ વિથ એ તો ફોટોગ્રાફી તો અમારા તળાવે થઈ ગઈ હા યાર આપણે ઓલરેડી આની પેલા વિડીયોમાં ક્યાં ગયા હતા એટલે વિડીયોમાં નહીં આજ વિડીયોમાં આપણે નતા ગયા તળાવે પાણી હતું હા ત્યાંનું હતું ભાઈ આવી ગયો બલાગામ આ શું રહ્યું જુનાગઢ તમે જવાની તૈયારી એટલે આ ભાઈને હે ને હમણાં કેટલી બાલાગામ જવું ઓલા નરેડી જવાનું છે નરેડીની મોજ છે આ બાલાગામની અને અમે બધા જુનાગઢની હા ભાઈ બાલા ગામની જ કહેવાય હો તમે જો નીકળી ગયા અહીંથી છે ને અમને અહીંથી વળી ભેગા થયા ત્યાં એવું જાતા તો રસ્તે બધાનું અલગ અલગ ડેસ્ટિનેશન હોય બાલાગામ જાય અમુક નરેડી ને બધા અલગ અલગ આપણે જુનાગઢ ત્યાં